चलो काढो पेज नंबर 68। काले प्रवेशना थोड़ा दाखला कर्या हता, आजे प्रवेश अने पछी निवृत्ति करशुं। पेज नंबर 68। में दाखला नंबर 42। हवे छे ने जो एक वस्तु सांभळो, तमने कन्फ्यूजन थाय छे ने। जो प्रवेश होय तो प्रवेश में रोकड़ में पागड़ी लई आवतो होय तो तमने आवडे ज छे एंट्री के रोकड़ खाते उधार ते पागड़ीना प्रीमियम खाते अने पागड़ीना प्रीमियम खाते उधार ते जे जूना भागीदारना मूडी खाते कया प्रमाणमां त्यागना प्रमाणमां। हवे जुओ ज्यारे रोकड़मां पागड़ी नथी लई आवतो त्यारे तमने कन्फ्यूजन थाय छे शुं करवुं। तो हवे ए वस्तु याद राखो के ज्यारे रोकड़मां पागड़ी नथी लई आवतो अने निवृत्ति एमां बेमां पागड़ीनी एंट्री करवानी होय ने। सांभळो तो खरी, बेयमां सेम एंट्री थशे। तमारे याद शुं राखवानुं खबर छे? लाभ करनार भागीदारना मूडी खाते उधार ते त्याग करता भागीदारना मूडी खाते बेय माटे सेम एंट्री छे। समजाई गयुं? ते त्याग करता भागीदारना मूडी खाते। हवे ए सांभळो ज्यारे प्रवेश होय ने प्रवेश त्यारे जे भागीदार नवो आव्यो होय एनी लाभ ज करतो होय हमेशा अने निवृत्ति थाय छे तो जे भागीदार जाय छे निवृत्त थाय छे त्याग करतो। बाकी बे रहता भागीदारों तमारे जोवानुं होय के लाभ करे छे के त्याग। प्रवेश में याद राखो के जे भागीदार आव्यो छे शुं करे छे लाभ अने जे भागीदार નીકળી ગયો પેઢીમાંથી શું કરે છે ત્યાગ। એ વસ્તુ યાદ રાખવાની કારણ કે એ લોકોમાં એમાં તમને કન્ફ્યુઝન થશે કે આવ્યો એ શું કરે છે પ્રવેશમાં જે ભાગીદાર નવો આવ્યો એ શું કરે છે અને જે ભાગીદાર નીકળી ગયો પેઢીમાંથી નિવૃત્ત થઈ ગયો એ ભાગીદાર શું કરે છે તમને કન્ફ્યુઝન એમાં જ થશે। મેં ડન આ યાદ રહી ગયું। લાભ કરતા ભાગીદારના મૂડી ખાતે ઉધાર તે ત્યાગ કરતા ભાગીદારના મૂડી ખાતે આ આમ નોંધ એક યાદ રાખજો। એ તમારું પ્રવેશ નિવૃત્તિમાં જે તમને ઓલી કન્ફ્યુઝન થાય છે ને કે પાઘડીની આમ નથી આવડતી આનાથી આવડી જશે। કાઢો હાલો 42મો દાખલો। ભરત અને પ્રકાશ મૂડીના પ્રમાણમાં નફો નુકસાન વહેંચતા ભાગીદારો છે। 68 તેમની પેઢીનું તારીખ 31/3/2019નું પાકું સરવૈયું નીચે પ્રમાણે છે। ચલો 31/3/2019ના રોજ કિરણને 1/5 ભાગ આપવાની શરતે પ્રવેશ આપ્યો। કિરણની મૂડી પેટે 62,500 ને તેમના ભાગની પાઘડી પેટે 24,000 રોકડા લાવ્યો। પાઘડીની રકમમાંથી 60% રકમ જૂના ભાગીદારો તરત જ ઉપાડી જશે। સ્ટોક અને યંત્રોની બજાર કિંમત અનુક્રમે 20,000 અને 1,20,000 છે। દેવાદાર પર 10% ગાલખાત અનામત અને 2% વટાવ અનામતની જોગવાઈ કરો। તો જો બીજો હવાલો છે સ્ટોક અને યંત્ર ઉપર ટીક કરો। ત્રીજો હવાલો છે દેવાદાર ઉપર ટીક કરો। ચોથો હવાલો લેણદારોને 30,000 ચૂકવવા પડશે। લેણદાર ટોટલ છે 40,000, 30,000 ચૂકવવાના છે એટલે એની કિંમતમાં શું થશે ઘટાડો। લેણદાર ઉપર ટીક કરો। ચોથો હવાલો મકાનની કિંમતમાં 15% અને ફર્નિચરની કિંમતમાં 20%નો વધારો કરો। તો મકાન અને ફર્નિચર અહીંયા પાંચમો હવાલો ટીક કરો અને ચૂકવવાની બાકી મજૂરી ક્યાંય ટીક થશે નહીં। चलो हालो पहलो हवालो किरण मूडी पेटे 62,500 रोकड़ा लावे छे। आम नोंध शुं थाय एनी रोकड़ खाते उधार ते किरणना मूडी खाते
બોલો ના કરવી પડશે ના કરવી પડશે 62,500 ચલો હાલો પછી બીજું શું કીધું છે પાઘડી પેટે 24,000 રોકડા લાવ્યો આમનો શું થશે રોકડ ખાતે ઉધાર તે પાઘડીના પ્રીમિયમ ખાતે કેટલા છે ચલો હવે ચલો જૂનું તમને નફા નુકસાનનું જૂનું પ્રમાણ કીધું છે મૂડીના પ્રમાણમાં વેચે છે બરાબર મૂડીનું પ્રમાણ છે 1:3 તમને નવું પ્રમાણ તો ક્યાંય આપ્યું નથી કે નથી લાભનું પ્રમાણ આપ્યું તો શું કરશું બરાબર જૂનું પ્રમાણ જ છે એ શું થઈ જશે ત્યાગનું પ્રમાણ થશે બરાબર તો હવે આની આમનું શું થશે જો પેલા જૂનું પ્રમાણ કેટલું છે એક જ મિનિટ જૂનું પ્રમાણ 1:3 એ શું થશે ત્યાગનું પ્રમાણ ચલો હવે અહીંયા આમનું શું થશે પાઘડીના પ્રીમિયમ ખાતે ઉધાર તે પાઘડીના પ્રીમિયમ ખાતે ઉધાર તે ભરતના મૂડી ખાતે તે શું છે બીજા પ્રકાશના મૂડી ખાતે ચલો 24,000 છે પેલા અહીંયા લખવાના 24,000 ના આપણે ત્યાગના પ્રમાણમાં 1:3 6,000 અને 18,000 ચલો હજી એક તમને કીધું છે કે 60% રકમ ઉપાડી જાય છે ભાગીદારો 60% રકમ ભાગીદારો ઉપાડી જાય છે તો ભરત અને પ્રકાશનું મૂડી ખાતું અહીંયા જમા છે ચોથી આમ નોંધમાં શું થઈ જશે ઉધાર તો ભરતના મૂડી ખાતે ઉધાર પ્રકાશના મૂડી ખાતે ઉધાર રોકડમાં લઈ જાય છે તો તે રોકડ ખાતે ચલો હવે આના બેના 60% 3600 અને 10,800 ટોટલ આવશે 14,400 60% કરવાના છે ચલો હવે આ બધાની ખતાવણી પેલું છે રોકડ ખાતે ઉધાર તે કિરણના મૂડી ખાતે રોકડ ખાતામાં ઉધાર બાજુ આપણે શું લખશું કિરણના મૂડી ખાતે કેટલા છે કેટલી અમાઉન્ટ હતી 62,500 ચલો કિરણના મૂડી ખાતામાં જમા બાજુ ભાગીદારના નામ શું છે ભરત પ્રકાશ અને કિરણ પાકડી પેલે 24,000 લે આવે હા
ચલો જોવો શું હતું, રોકડ ખાતે ઉધાર તે કિરણના મૂડી ખાતે. તો અહીંયા લખશું ને આપણે જમા બાજુ, રોકડ ખાતે કિરણના ખાનામાં 62,500. ચલો પછી રોકડ શું હતું, રોકડ ખાતે ઉધાર તે પાઘડીના પ્રીમિયમ ખાતે. તો રોકડ ખાતામાં ઉધાર બાજુ પાઘડીના પ્રીમિયમ ખાતે. કેટલા છે, 24,000. પછી શું હતું, પાઘડીના પ્રીમિયમ ખાતે ઉધાર તે ભરત અને પ્રકાશના મૂડી ખાતે. તો ભરત અને પ્રકાશના મૂડી ખાતામાં જમા બાજુ પાઘડીના પ્રીમિયમ ખાતે. અમાઉન્ટ કેટલી હતી, 6,000 અને ચલો પછી શું હતું, ભરતના મૂડી ખાતે ઉધાર, પ્રકાશના મૂડી ખાતે ઉધાર તે રોકડ ખાતે. બેયના મૂડી ખાતામાં ઉધાર બાજુ શું લખવાનું, રોકડ ખાતે. કેટલી હતી રકમ, 3600 અને 10,000. અને રોકડ ખાતામાં ક્યાં લખશું, જમા બાજુ. ભરતના મૂડી ખાતે પ્રકાશના મૂડી ખાતે 10,800. ચલો સ્ટોક અને યંત્રની બજાર કિંમત અનુક્રમે 20,000 ને 1,20,000 છે. ચલો સ્ટોક છે પેલા 17,500 બરાબર, એની 20,000 કિંમત થઈ ગઈ. તો વૈધો કે ઘટ્યો, વૈધો ને. પેલા પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ લખવાનો સ્ટોક, સ્ટોક છે 17,500. હવે એની નવી કિંમત આપણે 20,000 કરવાની છે, તો કેટલા પ્લસ કરવા પડશે, 2,500. શું લખશું, પ્લસ વધારો. ચલો હવે 2,500 નો જે વધારો થયો એ પુનઃ મૂલ્યાંકન ખાતામાં ઉધાર બાજુ સ્ટોક ખાતે, હા જમા બાજુ. મિલકતની કિંમતમાં વધારો થયો જમા બાજુ આવશે સ્ટોક ખાતે. કેટલા છે, 2,500. ચલો પછી શું છે, યંત્રની કિંમત 1,20,000 કરવાની છે. ઉપર તમને કેટલી આપી છે, 1,07,500. તો પેલા લખવાના યંત્ર 1,07,500. આપણે કિંમત કેટલી કરવાની છે, 1,20,000 પ્લસ વધારો. વધારો કેટલાનો થશે, 12,500. બારે આવશે 1,20,000. ચલો હવે 12,500 નો વધારો થયો એ પુનઃ મૂલ્યાંકન ખાતામાં જમા બાજુ યંત્રો ખાતે 12,500. દેવાદાર પર 10% ઘાલખાત અનામત અને 2% વટાવ અનામતની જોગવાઈ કરો. ચલો દેવાદાર કેટલા છે, પેલા તો 30,000. ચલો એ લખવાના દેવાદાર 30,000. ઘાલખાત કેટલી છે, ઘાલખાત 10% એટલે 3,000. બાદ કરીને કેટલા આવ્યા, 27,000. પછી ઘાલખાત અનામત, વટાવ અનામત છે. વટાવ અનામત કેટલું છે, 540 એટલે 2% લેખે 26,460. ચલો હવે જો બે છે, બે માંથી એક તમને કઈ આપ્યું છે એના રિગાર્ડિંગ, કઈ નથી આપ્યું. તો બે છે તમારે પુનઃ મૂલ્યાંકન ખાતામાં ઉધાર બાજુ લખી નાખવાનું કે ઘાલખાત અને વટાવ અનામત. ઘાલખાત જ છે ને, અનામત નથી ને, ઘાલખાત અનામત.
તો ઘાલ ખાતા અનામત બે તમારે ક્યાં લખવાનું? પુનઃ મૂલ્યાંકન ખાતામાં ઉધાર બાજુ. ચલો ઘાલ ખાતા અનામત ખાતે કેટલા છે? 3000 વટાવ અનામત ખાતે 540. પછીનો હવાલો શું છે? લેણદારને 30,000 ચૂકવવાના છે. તો ઉપર તમને લેણદારની કિંમત કેટલી આપી છે? પેલા મૂડી દેવા બાજુ લખવાના. લેણદાર આપ્યા છે તમને 40,000, ચૂકવવાના છે તમારે 30,000. તો ઘટાડો થયો ને 10,000 નો, તો માઇનસ ઘટાડો કેટલા છે? 10,000. ઘટાડો થયો તમને ફાયદો થયો, બરાબર? ફાયદો થયો તો ક્યાં લખશું? જમા બાજુ. પુનઃ મૂલ્યાંકન ખાતામાં જમા બાજુ, જવાબદારીમાં ઘટાડો. લેણદારો ખાતે 10,000. ચલો હજી મકાનની કિંમતમાં 15% અને ફર્નિચરની કિંમતમાં 20% નો વધારો કરવાનો છે. ચલો મકાન કેટલું આપ્યું છે? મકાન આપ્યું છે તમને 90,000. મકાન લખવાનું 90,000, એમાં કેટલો વધારો કરવાનો છે? 15% કરો પ્લસ વધારો 13,500. 1,03,500. ચલો હજી યંત્રમાં વધારો કરવાનો છે ને? ફર્નિચરમાં. ઓકે, ફર્નિચર કેટલું છે તમારું? 17,500. ભારે ફર્નિચર છે તમારું 17,500. વધારો 3,500. બારે આવ્યા 20% કર્યા ને? ચલો હાલો, હવે મકાનમાં વધારે થયું છે 13,500 નો, ફર્નિચરના વધારે છે 3,500. બે આવશે ક્યાં? પુનઃ મૂલ્યાંકન ખાતામાં જમા બાજુ. મકાન ખાતે કેટલા છે? 13,500 અને ફર્નિચર ખાતે 3,500. ₹460 મજૂરી ચૂકવવાની બાકી છે. હાલો, ચૂકવવાની બાકી મજૂરી ક્યાં આવશે? પુનઃ મૂલ્યાંકન ખાતામાં ઉધાર અને મૂડી દેવા બાજુ. ચલો હવે ઉપર આવી જાવ. મિલકત લેણા બાજુ. મકાન થઈ ગયું, ફર્નિચર થઈ ગયું, યંત્ર થઈ ગયું, સ્ટોક થઈ ગયું, દેવાદાર થઈ ગયું. રોકડ બેંક. રોકડ બેંક ક્યાં આવશે? રોકડ ખાતામાં ઉધાર બાજુ બાકી આગળ લાવ્યા 8,250. મળવાની બાકી આવક એ તો તમારી મિલકત જ થઈ, તો મિલકત લેણા બાજુ લખી નાખવાનું. મળવાની બાકી આવક 750. ચલો પછી મૂડી. તો મૂડી ખાતામાં જમા બાજુ બાકી આગળ લાવ્યા 50,000 અને 1,50,000. ચલો પછી અનામત ભંડોળ. અનામત ભંડોળ ભાગીદાર વચ્ચે વેચી નાખવાનું. જમા બાજુ અનામત ભંડોળ 7,500 અને 22,500. કયા પ્રમાણમાં વેચવું? 1:3. જૂનું પ્રમાણ છે, ઇત્યાગનું પ્રમાણ છે, પણ જૂના પ્રમાણમાં વેચવાનું છે. ચલો લેણદારો થઈ ગયો ને ચૂકવવાના બાકી ખર્ચા મૂડી દેવા બાજુ. કેટલા છે? 1,500. ચલો કરો ટોટલ. પુનઃ મૂલ્યાંકનમાં 43,000. જમા બાજુનો વધારે આવ્યો ને? 43,000. એક જ મિનિટ ઉભા રહ્યો. પેલા 42 જ બોલી હતી.
ચલો હાલો કેટલા આવ્યા 42,000 ને ચલો 42,000 ટોટલ બાદ કરીને કેટલા આવ્યા 38,000 ઉભા રહ્યો 38,000 શું થશે તમારા ચૂકવવાના બાકી સોરી વહેંચણી પાત્ર નફો ચલો કયા પ્રમાણમાં વેચશું ભરત અને પ્રકાશ 9,500 અને 28,500 28,500 હા એ તો મોમાં થશે મૂડી દેવા બાજુ અહીંયા નહીં હા હાલે તો તમારી મેન્શન કરી નાખો ને બ્રેકેટમાં તમે એવું કર્યું છે મેન્શન તો કરશો ને બ્રેકેટમાં નહીં કરું કઈ વાંધો નહીં ચાલો વહેંચણી પાત્ર નફો આમ ઉધાર આવ્યો આમ બાજુ જમા ઉભા તો રહ્યો પણ એ હા ચલો 62,500 ચલો ઉપર બાકી આગળ લઈ ગયા ઉભા રહ્યો ભરતનો ટોટલ કેટલો છે 73,000 69,400 ચલો હવે પ્રકાશનો ટોટલ 2,19,000 2,08,200 મૂડી 2,08,200 ને ચલો મૂડી છે આ બધી મૂડી છે બાકી આગળ લઈ ગયા ક્યાં લખશું પાકા સરવૈયામાં મૂડી દેવા બાજુ મૂડી ભરત કોણ હતું પ્રકાશ અને કિરણ ચલો ભરતની મૂડી કેટલી આવી હતી 69,400 બસ ચલો હવે રોકડ ખાતું બંધ કરશો ઉધાર બાજુનું ટોટલ આવ્યું 94,750 80,350 બાકી આગળ લઈ ગયા ચલો બાકી આગળ લઈ ગયા પેલા લખશો ને તમે મિલકત લેણા બાજુ લખી દો રોકડ બેંક કેટલા છે 80,350 ચલો થઈ ગયું બે બાજુ ટોટલ આવી ગયું હવે બોલી જ નથી આમાં જોતું હોય ને કેમેરામાં કેમેરામાં આવી જતો દાખલા પેજ નંબર 81 તો 43 પેજ નંબર પેજ નંબર 81 સમ નંબર 43 છોકરી
ચલો જો અહીંયા જોજો એ છે ને પાઘડી રોકડમાં નથી લાવતો ઈ વાળો દાખલો છે આ પાઘડી રોકડમાં ઈ નથી લાવતો. ચલો હાલો પેલા ટપુ અને સોનું 1:2 ના પ્રમાણમાં નફો નુકસાન વહેંચતા એક પેઢીના ભાગીદારો છે. તારીખ 31/3/2016 ના રોજ તેમની પેઢીનું પાકું સરવૈયું નીચે મુજબ છે. ઉપરની તારીખથી તેઓ ગોલીને નવા ભાગીદાર તરીકે પ્રવેશ આપ્યો. પ્રવેશની શરતો નીચે મુજબ હતી. પાઘડીનું મૂલ્યાંકન 54,000 કરવામાં આવ્યું. દેવાદારો પર ગાળ ખાતાનામાં 10% રાખી કરો. દેવાદાર ઉપર ટીક કરો તો હાલ ખાતાના મતમાં કરવાનું છે. એક દાખલો ચલો હાલો પછી છે જમીન મકાનની કિંમતમાં 10% વધારો કરવો. જમીન મકાન ઉપર ટીક કરો. યંત્રની ચોપડી કિંમત તેની બજાર કિંમત કરતા 25% વધુ છે. યંત્ર પર ટીક કરો. સ્ટોકની કિંમત 10% ઘટાડવી. સ્ટોક ઉપર ટીક કરો. ગોલી નવી પેઢીની ચોખ્ખી મિલકતના 50% જેટલી રકમ મૂડી તરીકે લાવશે. કાલવારો જવાલો આવ્યો જુઓ 50% રકમ. ચલો ગોલી તેના ભાગની પાઘડીની રકમ ચલો રોકડમાં લઈ આવે છે. અહીંયા રોકડમાં લાવશે. ટપુ તેના ભાગનો 1/3 ભાગ જ્યારે સોનું તેના ભાગમાંથી 1/6 ભાગ ગોલીને આપશે. ચલો ભાગનો ને ભાગમાંથી છે તો ચલો ચલો ટપુનો ત્યાગ શોધવો પડશે ને. નો હોય ત્યાં ગુણાકાર એવું કઈ સામે કીધું નો એટલે કરવાનું ટપુનો ત્યાગ બરાબર 1/3 તમને આપ્યું છે. જૂનું પ્રમાણ કેટલું છે 1/3. તેનો ત્યાગ કેટલો થયો 1/9. અને સોનુનું તમને કેટલું આપ્યું છે 1/6. 1/6. પ્રમાણ ગોતી લે ને ત્યાગનું પ્રમાણ. હેલો ત્યાગનું પ્રમાણ બરાબર 1/9 જેમ 1/6 2/3. ચલો હજી તમારે ગોલીનો ભાગ એ શોધવો પડશે ને. ગોલીનો ભાગ બરાબર 1/9 પ્લસ 1/6. કરો તો 3 હારે ભાગાકાર. ચલો હાલો પેલું છે પાઘડીનું મૂલ્યાંકન 54,000 કરવામાં આવ્યું. એમાં ગોલીનો ભાગ શોધવો પડશે ને. ચલો ગોલીના ભાગની પાઘડી. ચલો ટોટલ પાઘડી કેટલી છે 54,000 છે. તો 54,000 ગુણ્યા 5/18 કેટલા આવ્યા 15,000. ગોલીના ભાગની પાઘડી તમને મળી 15,000. છેલ્લે સુધી આવું જ રહેવું જોઈએ જોઈશ. ચલો એ પાઘડી રોકડમાં લઈ આવે છે ને. આમનો શું થશે રોકડમાં પાઘડી લઈ આવે છે 15,000. રોકડ ખાતે ઉધાર તે પાઘડીના પ્રીમિયમ ખાતે. ચલો 15,000 છે ને 15,000. ચલો હાલો હવે બીજું છે પાઘડીના પ્રીમિયમ ખાતે ઉધાર. પાઘડીના
પ્રીમિયમ ખાતે ઉધાર તે ટપ્પુના મૂડી ખાતે તે સોનુના મૂડી ખાતે બસ હવે 15,000 અને 2,000 2/3 ના પ્રમાણે વેચવાના છે. કેટલા આવ્યા? 6,000 અને 9,000. ચલો રોકડ ખાતે ઉધાર. તો રોકડ ખાતામાં પેલા ક્યાં લખશો? ઉધાર બાજુ બાકી હતું નથી છે ને. એક જ મિનિટ. બાકી હતું બાકી હતું પૂરી ફાઇલ જ લીધી ચલો અરે આ છે લખી નાખો ને. રોકડ ખાતે ઉધાર તે પાઘડીના પ્રીમિયમ ખાતે. રોકડ ખાતે ઉધાર તે પાઘડીના પ્રીમિયમ ખાતે 15,000. પાઘડીના પ્રીમિયમ ખાતે ઉધાર તે ટપુના મૂડી ખાતે 6,000 ને તે સોનુના મૂડી ખાતે 9,000. ચલો હવે પેલું શું હતું? રોકડ ખાતે ઉધાર. રોકડ ખાતામાં ઉધાર બાજુ શું લખશું? પાઘડીના પ્રીમિયમ ખાતે 15,000. કેટલા છે? પાઘડીના પ્રીમિયમ ખાતે 15,000 ને. ચલો બીજી આમ નથી. પાઘડીના પ્રીમિયમ ખાતે ઉધાર તે ટપ્પુ અને સોનુના મૂડી ખાતે. કેટલા હતા? 6,000 અને 9,000. ચલો દેવાદાર પર ઘાલકાત અનામત 10,000 રાખવી. ચલો દેવાદાર કેટલા છે તમારા? 80,000. તો પેલા મિલકત લેણા બાજુ આપણે લખશું ને દેવાદાર. દેવાદાર છે આપણે 80,000 માઇનસ ઘાલખાત અનામત કેટલા છે? 10,000. એટલે બારે તમારા કેટલા આવશે? 70,000. હવે જો નવી ઘાલખાત અનામત છે એ તમારી 10,000 આવી. જૂની ઘાલખાત અનામત છે એ તમારી કેટલી છે? 16,000. તો ઘટાડો થયો કે વધારો? ઘટાડો. જવાબદારીમાં ઘટાડો. પુનઃ મૂલ્યાંકન ખાતામાં જમા બાજુ. જમા બાજુ ઘાલખાત અનામત છે. ચલો જમીન મકાનની કિંમતમાં 10% વધારો કરવો. જમીન મકાન છે. જમીન મકાન કેટલા છે? 3 લાખ. જમીન મકાન 3 લાખ. પ્લસ વધારો 30,000. ચલો યંત્રની ચલો હજી આપણે બીજો વાલો કરી નાખીએ. યંત્રની ચોપડી કિંમત બજાર કિંમત કરતા 25% વધુ છે. ચલો યંત્ર તમને કેટલા આપ્યા છે? 1 લાખ. જો પહેલા માની લો કે એની 100 કિંમત હોય પ્લસ 25% કરી તો 125 થઈ જાય. તમને અહીંયા આપી છે 125 બરાબર 1 લાખ. તો તમારે કેટલા બરાબર જોઈએ છે? 100 બરાબર કેટલા? 20,000 નો ઘટાડો થયો. કેટલા આવ્યા? 80,000. તમારે 80,000 છે એ રાખવાની છે કિંમત. 20,000 નો ઘટાડો. પેલા લખો યંત્રો 1 લાખ માઇનસ ઘટાડો. તમે ડાયરેક્ટ 25% ઘટાડી નાખશો તો જવાબ ખોટો આવશે. 20,000 એટલે બારે કેટલા આવશે? 80,000. ચલો 20,000 નો ઘટાડો યંત્રમાં કર્યો અને જમીન મકાનમાં 30,000 નો વધારો કર્યો. વધારો છે પુનઃ મૂલ્યાંકન ખાતામાં જમા બાજુ જમીન મકાન ખાતે 30,000 અને યંત્રમાં ઘટાડો કર્યો એ ક્યાં આવશે? ઉધાર.
ડન 10% ઘટાડવી. ચલો સ્ટોકની કિંમત 10% ઘટાડવી છે. સ્ટોક કેટલો છે? સ્ટોક છે તમારો 40,000 ને 10% એની કિંમત ઘટાડવાની છે. કરો ઘટાડો 4,000. તો પુનઃ મૂલ્યાંકન ખાતામાં ઉધાર બાજુ સ્ટોક ખાતે ચલો ગોલી નવી પેઢીની ચોખ્ખી મિલકતની 50%. એ આપણે લાસ્ટમાં જ કરશું, બાકી બધા હવાલા તો થઈ ગયા. ચલો ઉપર આવી જાઓ. મિલકત લેણા બાજુ પાઘડી, જૂની પાઘડી મૂડી ખાતામાં વેચાશે ને, ઉધાર બાજુ વેચવાનું પાઘડી ખાતે જૂના નફા નુકસાનના પ્રમાણમાં 18,000 અને જૂના નફા નુકસાનના પ્રમાણમાં 1:2. ચલો જમીન મકાન થઈ ગયું, યંત્ર થઈ ગયું, સ્ટોક થઈ ગયું, દેવાદાર થઈ ગયું. રોકડ બેંક ખાતામાં બાકી આગળ લાવ્યા. ચલો પછી મૂડી ખાતામાં જમા બાજુ બાકી આગળ લાવ્યા. કેટલા છે? 2 લાખ અને ચલો નફા નુકસાન ખાતું. ચલો નફા નુકસાન ખાતું ભાગીદારો વચ્ચે વેચવાનું છે. મૂડી દેવા બાજુ છે ને, જમા બાજુ વેચાશે. નફા નુકસાન ખાતે 16,000 અને 32,000 જૂના નફા નુકસાનના પ્રમાણમાં. ચલો લેણદારો, મૂડી દેવા બાજુ લેણદારો ચલો ઘાલ ખાત અનામત ખાતે તો થઈ ગયું ને. ચલો હાલો ટોટલ આવ્યો તમારો 36,000. 4,000 અને 8,000. 36,000. ચલો બાદ કરીને તમારો નફો કેટલો આવ્યો? 12,000. નફો છે 12,000 આવ્યો છે. જૂના નફા નુકસાનના પ્રમાણમાં વેચવાનો છે. ટપુ અને સોનું કેટલા આવ્યા? 4,000 અને 8,000. 4,000 અને 8,000 મૂડી ખાતામાં ક્યાં લખશું આપણે? જમા બાજુ 4,000 અને 8,000. ચાલો હવે ગોલીની મૂડી શોધશું ને. પેલા ગોલીની માટે ટપુ ને સોનુની મૂડી. હાલો ટપુનો ટોટલ કેટલો આવ્યો? 2,08,000. ચલો અને બાકી તમને મળે છે 2,08,000. અને ચલો સોનુનો ટોટલ કરો 3 લાખ. બાદ કરીને આવ્યું 3 લાખ. ચલો હવે જુઓ, જ્યારે તમને 50% મૂડી લઈ આવે છે ને ચોખ્ખી મિલકતના, તો કાંઈ વિચાર્યા વિના તમે આ બેની મૂડીનો ટોટલ આવે ને એ ગોલી લઈ આવતો હોય. બરાબર? તો પેલા રોકડમાં લઈ આવે છે, રોકડ ખાતે ઉધાર, તે ગોલીના મૂડી ખાતે. તો ગોલીના મૂડી ખાતામાં પેલા જમા બાજુ લખો રોકડ ખાતે 5,21,000. અને હજી એક અસર આવશે રોકડ ખાતામાં ઉધાર બાજુ ગોલીના મૂડી ખાતે. ₹5,21,000. ચલો હવે અહીંયા બાકી એટલી જ આવશે ને 5,21,000.
5,21,000 શું આવશે બાકી આગળ લઈ ગયા ચલો બાકી આગળ લઈ ગયા ત્રણે ત્રણ વસ્તુ છે આપણે ક્યાં લખશું મૂડી દેવા બાજુ મૂડી ટપુની કેટલી છે ઉભા રહ્યો 2,08,000 3 લાખ ટોટલ 5,21,000 આ ગોલી 10,42,000 ચલો રોકડ ખાતું બંધ કરો 5,76,000 ટોટલ અને બાકી આગળ લઈ ગયા ચલો પેલા રોકડ ખાતું લખશું ને રોકડ બેંક $10,92,000 કર્યું ને જાનવી ટોટલ હવે કેવું છે આની વાળી વિડિયો કાઢો પેજ નંબર 87 પેજ નંબર 87 સમ નંબર 43 ચાંદની નિહાર અને પાયલ આયો નામ છે છેલ્લું એક ખરાબ પ્રોગ્રામ લાગે પેલા બે તો હારા બીજા 5 નિવૃત્તિનો જોવો પેજ નંબર 87 સમ નંબર 43 આની સાથે વાત કરતી હતી કેટલામો કરાવો મેમ ચાંદની વાળો કે નિહાર વાળો એ તો હમણાં કીધું નામ કરે પાછું ભૂલી ગયું ચલો જોવો ચાંદની અને નિહાર ત્રણ જેમ 2 ના પ્રમાણમાં નફો નુકસાન વહેંચતા એક પેઢીના ભાગીદારો છે તારીખ 31/3/16 ના રોજ તેમની પેઢીનું પાકું સરવૈયું નીચે મુજબ હતું પાયલ તારીખ 1/4/2016 થી નીચેની શરતોએ નવા ભાગીદાર તરીકે દાખલ કરી પાયલ પાઘડીના 20,000 રોકડા લાવશે સકમન દેણાની જોગવાઈની જરૂર નથી એટલે કરો ટીક હાલો ઈ દેવાદાર ઉપર ત્રીજો છે યંત્રની કિંમતમાં 10% ઘટાડો કરવો યંત્ર ઉપર ટીક કરો મકાનની બજાર કિંમત 1 લાખ છે મકાન ઉપર ટીક કરો રોકાણની બજાર કિંમત 98,500 છે રોકાણ ઉપર ટીક કરો પાયલ મૂડી તરીકે ચાંદની અને નિહારની નવી પેઢીની કુલ મૂડીના 20% જેટલી મૂડી લાવશે નવું નફા નુકસાનનું પ્રમાણ 2:2:1 રાખવું ચાંદની અને નિહાર તેમની કુલ મૂડી તેમના સંબંધિત નવા નફા નુકસાનના પ્રમાણમાં રાખશે હવે જો આ મૂડીના 2 હવાલા છે ચલો પેલું છે એ પાઘડી છે એ પાયલ રોકડમાં લઈ આવે છે બરાબર પેલા તમને શું જોશે એના માટે ત્યાગનું પ્રમાણ જોશે ને ચાંદની અને નિહારનું જૂનું પ્રમાણ આપ્યું છે ચાંદની અને નિહારનું નવું પ્રમાણ આપ્યું છે ત્યાગનું પ્રમાણ જોશે
તો જ તમે પાંગડીની વહેંચણી કરશો ને. તો ત્યાગનું પ્રમાણ શું છે? ત્યાગનું સૂત્ર જૂનો ભાગ માઇનસ નવો ભાગ. ચલો જૂનો ભાગ કેટલો છે તમારો? પેલા નિહારનો. હા ચલો ચાંદનીનો. ચાંદનીનો છે જૂનો ભાગ 3/5. નવો ભાગ 2/5. હા આ તો ગયો 2/5. 1/5. હવે નિહાર 2/5 માઇનસ 2/5 0. એટલે ચાંદની ત્યાગ કરે છે, નિહાર ત્યાગ કરતો નથી. તો પેલા પાઘડી છે એ રોકડમાં આવે છે, રોકડ ખાતે ઉધાર, તે પાઘડીના પ્રીમિયમ ખાતે. ચલો પાઘડી કેટલી છે? 20,000. ચલો પાઘડીના પ્રીમિયમ ખાતે ઉધાર, અહીંયા ધ્યાન, પાઘડીના પ્રીમિયમ ખાતે ઉધાર ખાલી એક જ આવશે. કોણ ત્યાં કરે છે? ચાંદની. ચાંદીના મૂડી ખાતે. નિહારનું જ ન આવ્યું કાંઈ બેન. છોકરી છે. ચલો રોકડ ખાતે ઉધાર, તો રોકડ ખાતામાં ઉધાર બાજુ પાઘડીના પ્રીમિયમ ખાતે. ચલો રોકડ ખાતામાં ઉધાર બાજુ હતું અને શું હતું? પાઘડીના પ્રીમિયમ ખાતે ઉધાર, તે ચાંદીના મૂડી ખાતે. ચલો બીજું છે શકમંદ લેણાની જોગવાઈની જરૂર નથી. એટલે ગાલખાત અનામત જે તમને આપેલી છે શકમંદ લેણા જોગવાઈ કાઢી નાખવાની છે. તો 0 થઈ ગઈ. ગાલખાત અનામતમાં ઘટાડો થયો, જવાબદારીમાં ઘટાડો ક્યાં આવશે? ગાલખાત અનામત. પુનઃ મૂલ્યાંકન ખાતામાં જમા બાજુ જવાબદારીમાં ઘટાડો થયો. કેટલા છે? કેટલાનો ઘટાડો થયો? પૂરેપૂરા 4,000. બીજી હશે તો ક્યાંય આવશે જ નહીં, કારણ કે આપણે કાઢી નાખ્યા. ચલો યંત્રની કિંમતમાં 10% ઘટાડો કરવો. યંત્ર કેટલા છે? યાર નહીં આવો. યંત્ર છે 25,000 માઇનસ ઘટાડો 10% કરવાનો છે ને?
25,000 માઈનસ 2500 22,500 મકાનની બજાર કિંમત 1 લાખ રૂપિયા ચલો મકાનની કિંમત 1 લાખ છે મકાન પેલા છે કેટલા 60,000 પ્લસ 40,000 નો વધારો પ્લસ 40,000 નો વધારો મારે કેટલા આવશે 1 લાખ રોકાણ 2 વાર આપ્યું ચલો રોકાણ કેટલા છે 90,000 અને બજાર કિંમત છે 98,500 ચલો હવે જોજો યંત્રમાં ઘટાડો કર્યો છે મકાન અને રોકાણમાં વધારો રોકાણ યંત્રમાં ઘટાડો થયો છે તો ક્યાં આવશે પુનઃ મૂલ્યાંકન ખાતામાં ઉધાર બાજુ યંત્રો ખાતે 2500 ચલો મકાન અને રોકાણમાં વધારો થયો છે તે પુનઃ મૂલ્યાંકનમાં જમા મકાન ખાતે રોકાણ 8,500 40,000 અને એમાં વધારો 8,500 બાકી આગળ લાવ્યા ચલો ઉભા રહ્યો નથી કાંઈ હવે આવી જાઓ મિલકત લેણા બાજુ બેંક આપ્યું છે બાકી આગળ લાવ્યા 53,000 કેટલા છે 53,000 ચલો મૂડી દેવા બાજુ છે લેણદારો ક્યાં આવશે મૂડી દેવા બાજુ સામાન્ય અનામત ભાગીદાર વચ્ચે વેચી નાખવાની જોવો મૂડી દેવા બાજુ છે એટલે ક્યાં વેચાશે અહીંયા તમારી જમા બાજુ એક જ મિનિટ સામાન્ય અનામત ખાતે 7,200 જૂના નફા નુકસાનના પ્રમાણમાં અને 4,800 રોકાણ વગર અનામત ત્યાં વેચવાની ચલો રોકાણ વધઘટ અનામતે વેચવી પડશે 3600 અને 2400 કારીગર નફા ભાગ ભંડોળ વેચાશે નહીં મૂડી દેવા બાજુ લખી નાખવાનું કારીગર નફા ભાગ ભંડોળ મૂડી છે મૂડી ખાતામાં ક્યાં આવશે જમા બાજુ બાકી આગળ લાવ્યા 1,80,000 અને ટોટલ 52,500 ચલો 52,500 ટોટલ આવે છે પુનઃ મૂલ્યાંકન નો માઈનસ 2500 એટલે 50,000 એટલે બાદ કરીને બાકી તમને મળે છે 50,000 50,000 ઈ વેચણી પાત્ર નફો 20,000 ને 20,000 એક જ સેકન્ડ પછી આગળ કરાવો ચાંદની અને નિહાર 30 ને 20 જૂના નફા નુકસાન પ્રમાણમાં 30,000 20,000 અને 20,000 ચલો હવે 30,000 ને 20,000 અહીંયા ઉધાર બાજુ છે મૂડી ખાતામાં ક્યાં લઈ જશું જમા બાજુ પુનઃ મૂલ્યાંકન ખાતે 30,000 અને 20,000 હવે જો ખાલી તમે મને બાકી ગોતીને આપી બાપો પેલા આનો છે અહીંયા તો કઈ છે નહીં એટલે બાકી છે ટોટલ છે બાકી આવશે કેટલા આવ્યા ચાંદની ટોટલ 1,60,800 અહીંયા શું ટોટલ એ નહીં આવે કારણ કે બાકી જો શોધવાય છે બાકી પેલા ઉભા રહ્યો જો બાકી મળી તમે લખી નાખો પેલા ચાંદીની કેટલી હતી 1,60,800 અને નિહારની
1,07,200. ચાલો હવે સાંભળો, પેલા ટોટલ કરવાનો. કેટલો આવ્યો? હવે જોવો, 20%. સાંભળો, પેલા એના 20%, એના 20% કરશો એ કેટલા આવ્યા? એ નવો ભાગીદાર લઈ આવે છે પેલા પાઘડી તરીકે 53,600. એટલે રોકડમાં લઈ આવે છે, રોકડ ખાતે ઉધાર. પેલા એની અસર આપો, હાલો. રોકડ ખાતે ઉધાર લખાવી દઈશ. તો પાયલના મૂડી ખાતે 53,600 અને મૂડી ખાતામાં જમા બાજુ લખવાનું છે રોકડ ખાતે. હા, એમાં જ આવશે. રોકડ ખાતે ઉધાર તે પાયલના મૂડી ખાતે. ચલો હવે થઈ ગયું. હવે જોવો, જે તમને આ મૂડી આવી ને બેની ટોટલ, એ તમારે નવા નફા નુકસાનના પ્રમાણમાં વેચવાની છે. હા, એ બેનું જ જોવાનું છે ખાલી. એ બેનું નફા નુકસાનનું પ્રમાણ જો શું છે, આવી રીતે છે 2:1. એ બેનું પ્રમાણ શું થયું? 1:1. એટલે આને 1:1 માં ડિવાઈડ કરો, 1,34,000. આટલી મૂડી તમારે રાખવાની છે. પેલા 1,34,000. 1,34,000 તમારે લખવાના છે મૂડી દેવા બાજુ, બાકી આગળ લઈ ગયા 1,34,000, 1,34,000 અને 53. ચલો, આનો ટોટલ કેટલો આવતો હતો? ચાંદીનો 1,60,800 આવતો હતો ને. આ બાદ કરો, એ લખવાના તમારે રોકડ ખાતે. કેટલા આવ્યા? 26,800. એટલે અહીંયા આવતો હતો 1,60,800. ચલો, નિહાનો ટોટલ કેટલો આવતો હતો? ટોટલ 1,07,200 આવતો. તો અહીંયા વધી ગયો એટલે લખવાનું 1,34,000. હા, અહીંયા આવશે 26,800. એ ક્યાં લખવાના? કેટલા આવે છે અહીંયા રોકડ ખાતે? ચલો હવે જો રોકડ ખાતે બેયની ઊંધી અસર આપવાની. નિહારના ખાતામાં અહીંયા જમા છે, તો રોકડ ખાતામાં ક્યાં લખશું આપણે? ઉધાર બાજુ નિહારના મૂડી ખાતે 26,800 અને ચાંદીના મૂડી ખાતે લખવાનું જમા બાજુ 26,800. એક જ સેકન્ડ ઉભા રહ્યો. આ રોકડ બેંક નો પ્લસ કરો. 1,56,400. 1,29,600. ચલો, રોકડ બેંક ખાતામાં લખવાના 1,29,600. ચલો, અહીંયા મૂડી ચાંદીની 1,34,000. નિહારની 1,34,000. તો મેમ મને ઈ ના 1,34,000 કેવી કરાવો. અને કોણ તો પાયલ પાયલની 53,600. ટોટલ 21,600. ટોટલ 4,30,600. ભાઈ તમે દેવાદાર ના લે. દેવાદાર 80,000. હા મેમ, તમે દેવાદાર નથી લખેલા. ઘર ખાતાના માં કઈ ગણવાની એટલે એવું કરવાનું. ભીંડાના જોવાના હોય આપણે. બરોબર જ છે. હવે
મેં બોલું કેવો તો 1,34,000 કેવી રીતે આવ્યા? જોવો પેલા તમે બેની બાકી સોઈ અહીંયા જે હતો બરાબર અહીંયા કાંઈ નહોતું તમારે આવડી ગયું. એટલે આ તમને બેની બાકી મળી ચાંદની અને નિહાર બેનો પ્લસ કરી નાખવાનો એટલે તમને ટોટલ મૂડી છે એ નવી પેઢીની મીન્સ નવી મૂડી છે એ તમને 2,68,000 મળી પણ એને તમને એમ કીધું છે નવા નફા નુકસાનના પ્રમાણમાં રાખવાની છે તો આને નવા નફા નુકસાનના પ્રમાણમાં વેચવાની છે નવું નફા નુકસાન પ્રમાણ જો આ બેનું જ જોવાનું આ નથી જોવાનું આગળનું છે પાયલનું તો આ બેનું નવું નફા નુકસાનનું પ્રમાણ શું થયું 1/1 તો એને 1/1 ના પ્રમાણમાં વેચી નાખવાની આ જે મૂડી આવી ને એને અને પાયલને ઓના પ્રમાણમાં પણ પ્રમાણ ના પાયલની તો તમને શું કીધું છે 20% મૂડી લઈ આવે છે આ જો નવી પેઢીની મૂડી તમારી 2,68,000 હતી એના 20% છે એ આ લઈ આવે છે ડન વધારો થયો ને ઘટાડો થયો તો રોકાણ વધઘટ ભંડોળમાંથી આપણે લઈ વધારો થયો હોય તો કાંઈ ના થાય પર આપણે ક્યાં વેચી થોડી નહીં કરતા રોકાણની કિંમત ખાલી વધી છે તો જો કાંઈ ના કીધું હોય ને તો ઓટોમેટિકલી રોકાણમાં જ નાખવાની હોય કાંઈ કીધું હોત બરાબર તો ચાલુ ખાતામાં નાખત આપણે આપણે એવું એક દાખલો હતો સ્વાધ્યાયનો. ચાલુ ખાતામાં કાલે કરાવ્યો તો પાછી આવ્યો હવે ચાલુ કરો નિવૃત્તિ. હાલો નિવૃત્તિ નિવૃત્તિ? કેટલા ચેપ્ટર? ચેપ્ટર નંબર